સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આજે દોઢે દિવસે પ્લાસ્ટિક દાણાના વેપારીનું અપહરણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી। જોકે સુરત અને તાપી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને ઝડપી પાડી વેપારીને સહી સલામત મુક્ત કરાયા છે। પ્લાસ્ટિક દાણાના વેપારીનું ઓફિસ બહારથી અપહરણ। પાંડેસરા જીઆઈડીસીમાં પીટી ગેટ રોડ પર શ્રીજી મિલની સામે ખાતા નંબર 450માં પ્રશાંતભાઈ પ્રવીણભાઈ સરવૈયા પ્લાસ્ટિક દાણાનો વ્યવસાય કરે છે। આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે જ્યારે તેઓ પોતાની ઓફિસ પર હાજર હતા ત્યારે સફેદ રંગની મહિન્દ્રા ગાડી MH1BB 6334માં 5 શખ્સો ધસી આવ્યા હતા। આ શખ્સોએ પ્રશાંતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ અપહરણ પાછળ આર્થિક વ્યવહાર જવાબદાર હતો। ભોગ બનનાર પ્રશાંતભાઈ પ્લાસ્ટિક દાણાના વેપાર સાથે સંકળાયેલા છે અને આરોપીઓ સાથે તેમને ધંધાકીય સંબંધો હતા। આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ધંધાના બાકી નીકળતા રૂપિયા 2,50,000ની ઉઘરાણી બાબતે વિવાદ ચાલતો હતો। આ નાણાં કઢાવવા માટે જ આરોપીએ વેપારીનું અપહરણ કરવાનો પ્લાન ઘડ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।